આ મનીષા 8:30 થઈ ગયા, ભાવિનને જવાનું મોડું થાય છે ને તું અત્યારે હજી વાસણ ઉટકેસ. એનું ટિફિન ક્યારે તૈયાર કરીશ? મમ્મી ખાલી 10 જ મિનિટ થશે, હમણાં ફટાફટ ધોઈ નાખું ને પછી નાસ્તો બનાવી દઉં એને. હજી તો નાસ્તોય બાકી છે, તો આ તું જમવાનું ક્યારે બનાવીશ? હમણાં ફટાફટ બનાવી નાખીશ. તને કેટલી વાર કીધું છે કે તું સવારે વહેલી ન ઉઠી શકતી હોય ને તો સાંજે જ વાસણ ઉટકી ન ખાય. અત્યારે હવે પાછા વાસણ ઉટકવાના, બધું કામ બાકી છે. કેટલી વાર તને કીધું છે કે વહેલા ઉઠીને કરી લે બધું, ઈ તો ટાઈમે બચે. પણ નહીં, તારે તો તારા મરજી પ્રમાણે જ કરવું છે બધું. શું કરીશ તું? આ ઘર પરિવાર કેવી રીતે સંભાળીશ તું? આ ઘરની જવાબદારી ઉપાડવાનો એકેય ગુણ નથી તારામાં. શું થયું ભાવિન, કેમ ચિંતામાં છો? કારખાને મમ્મી આગ લાગી ગઈ અને ઘણું બધું બળી ગયું. કેમ એમ કેમ થયું? ત્યાં ચોકીદાર તો છે, ચોકી કરે, એને ધ્યાન નહોતું? હા, એને ખબર તો પડી કે આગ લાગી છે અને ઘણી એને ટ્રાય કરી કે આ બધું સરખું કરી નાખું, ઓલવી દઉં, બધું વ્યવસ્થિત કરું, આજુબાજુના લોકોને બોલાવ્યા પણ ન થયું અને બહુ મોટું નુકસાન થઈ ગયું. આપણે બહુ વધારે નુકસાન થયું છે. 10-12 લાખ જેવું થઈ ગયું છે નુકસાન. અરે ભગવાન, તો હવે શું કરશું? હવે મને કાંઈ ખબર નથી પડતી મમ્મી, અને મસ્તું હવે બહુ માથું દુખે છે આજે આ બધા ચિંતા કરીને. હું શાંતિથી હુવા જાઉં છું. અને તું અહીંયા ઊભી ઊભી હું મારું મોટો જોવેશ? જા એની પાછળ, એને કાંઈક માથું બાથું દુખતું હોય તો દવાઈ દે, ચા કરી દે. કેવી છે, પોતાની રીતે તો કાંઈ શીખતી જ નથી. હું આ ઘર સંભાળશે? મને તો ચિંતા થાય છે. હવે શું થાય, શું કરશું? મમ્મી, આ મારા ઘરેણા છે અને આને તમે ગીરવે મૂકી દેજો, અને કદાચ એવું લાગે જરૂર પડે તો પછી આને તમે વેચી દેજો. 7-8 લાખ રૂપિયા તો આવી જ જશે. અને જે પૈસા આવે ને એ તમે ભાવિનને આપી દેજો. અને હું કદાચ આ આપીશ ને તો એ નહીં વેચવા દે મને, એટલા માટે. અને એ અમથાઈ ચિંતામાં છે અને આ બધું નહીં વેચવા દે. અને કદાચ એથી બહારથી પૈસા લેશે ને તો વ્યાજ ને બધું વધી જશે ને વધારે એને ચિંતા થવા લાગશે. એટલા માટે તમે આને વેચી દો અને જે કાંઈ પૈસા આવે ને એનું નુકસાન થયું છે ને એની ભરપાઈ કરી નાખો. મનીષા, મારી ભૂલ થઈ ગઈ, મેં તને ખોટી સમજી. મને એમ હતું કે તું આ ઘર નહીં સંભાળી શક, કાંઈ ધ્યાન નહીં રાખી શક, પણ તું તો તારા પોતાના જે તારી મમ્મી આપેલા છે એ ઘરેણા વેચવા તૈયાર થઈ ગઈ. પણ આ મુશ્કેલીના સમયે તે તારા પોતાના ઘરેણા આપીને સાબિત કરી દીધું કે તારા જેવી સમજદાર, તારા જેવી હારી એવી કોઈ વહુ હોય જ તે નહીં. નહીંતર અત્યારે તો એવી વહુ હોય છે કે જે આવી કાંઈ મુશ્કેલી આવે ને તો ઘર છોડીને વહી જાય પિયર. પણ તે તો ઉલટાનું ઊંધું કર્યું, પોતાના ઘરેણા આપી દીધા અને આ સંકટના સમયમાં તું ભાવિનની પડખે ઊભી રહી. તારા જેવી સારી વહુ બધાને મળે ને તો કોઈ આવી મુશ્કેલી કોઈને આવે જ તે નહીં. અરે મમ્મી, એમાં શું થઈ ગયું? આ ઘરે મારું જ છે ને, આ તો મારી ફરજ છે. અને તમે લોકો તે મારા પોતાના જ છો ને, કે પારકા થોડી ના છો. અને આ સમયમાં હું સાથ ન આપું તો બીજું કોણ આપે?